गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ભૂગોળ પ્રકરણ 12 ભારતના ખનિજ અને શક્તિના સંસાધનો એ ચેપ્ટર ચાલુ કરીએ છીએ। આ ચેપ્ટર તમારી માટે નવું છે, હજી તમે ભણ્યા નથી એટલે કે આનું રિવિઝન નથી। તો 12મું ચેપ્ટર છે ભારતમાં કયા કયા કેટલા પ્રકારના ખનિજો ક્યાંથી મળી આવ્યા અને શક્તિના એટલે સંચાલન શક્તિ જેનાથી ચાલે છે એવા સંસાધનોની આપણે ચર્ચા કરવાના છીએ। पाठ शुरू करता पहला આપણે પાઠનો થોડો સારાંશ સમજી લઈએ કે આખું ચેપ્ટર છે એ તમને શું સમજાવવા માંગે છે। આદિમાનવથી શરૂઆત કરીએ તો તમે પાછળના ભૂતકાળમાં જાઓ તો આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે જરૂરિયાત એ શોધની જનેતા છે। આપણે શોધ ક્યારે કરીએ તો કે જરૂર પડે ત્યારે, બાકી કઈ શોધતા હોતા નથી। દાખલો આપો કે पासपोर्ट साइज ना फोटा के मार्कशीट नी जेरोक्स બધું સરસ સચવાયેલું પડ્યું છે, પણ આપણે ક્યારેય શોધતા નથી। સ્કૂલમાંથી ઓચિંતાની જાહેરાત કરી કે કાલે તમારે પાસપોર્ટ સાઇઝના 3 ફોટા લાવવાના છે અને તમારી આટલામાં વર્ષની માર્કશીટ જોઈએ છે। એટલે ઘરે જઈને શોધા શોધ, ગાટલા ઊંચા નીચા કરીએ, કબાટના ખાના ગોતી નાખીએ, મમ્મી ઉપર રાડો પાડીએ, બેનનો કબાટ જોઈએ। શું કામ જરૂર પડી શોધવાની ભાઈ? શોધ કેમ કરવી પડી? એ તો પડ્યા જ તા, કારણ કે જરૂર પડી। સ્કૂલમાંથી મંગાવવામાં આવ્યું છે એટલે કોઈ પણ સમયે જ્યારે નવી શોધ થાય એટલે ગુજરાતીમાં કહેવત પડી છે કે શોધ એ જરૂરિયાતની જનેતા છે। તો આપણે આદિમાનવના સમયમાં જઈએ, એની શું જરૂરિયાત હતી? તો કે ખાવું પીવું સૂવું, આની સિવાય ચોથી જરૂરિયાત હતી નહીં। આદિમાનવ માત્ર કાચે કાચો માંસ ભૂખ લાગે ત્યારે શિકાર કરીને ખાઈ લેતો હતો અને રાત પડે ઝાડની ડાળીઓ ઉપર સૂઈ જતો હતો। तो आदिमानवना समये जे पृथ्वीना पेटाळमां खनिजो छे ए तो दटाયેલા હતા જ, પણ એને કોઈ દી એની જરૂરિયાત નહોતી એટલે એને શોધ કરી જ નહોતી। હવે આજના માનવીને તો કે આજનો તો યુગ જ ખનિજ યુગ છે। આજના માનવીને ડગલે ને પગલે ખનિજની જરૂરિયાત પડે છે। આપણે ભણી રહ્યા છીએ, તમારું ઘર છે એમાં તમે જુઓ કેટલા ખનિજોનો ઉપયોગ થયેલો છે। तो आदिमानवनी जरूरियातो मर्यादित हती એટલે એને કોઈ દી શોધ કરી નહોતી। ખનિજો તો ત્યારે હતા પણ એને કોઈ દિવસ શોધવાનો પ્રયત્ન કર્યો નહોતો। એ માત્ર જીવન ટકાવી રાખવા માટે કામ કરતો હતો। જીવતો હતો એટલે ખાતો હતો અને સૂતો હતો, એને કઈ ઘણા ઉદ્યોગો કરવા હતા। કાળક્રમે એટલે જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ માનવી છે એ વિકાસ કરતો ગયો। ચક્રની શોધ થઈ, પૈડું આવ્યું, દ્વિચક્રી વાહનો આવ્યા, લોખંડ આવ્યું, સ્થાયી થયો, ખેતી આવ્યું, પશુપાલન આવ્યું ને આ બધામાંથી ધીમે ધીમે વિકાસ કરતા કરતા એ જે વિકાસની કૂચ છે એમાં ખનિજ સંસાધનનો સૌથી મોટો ફાળો છે। અત્યારે ભારત દેશનો જે કાંઈ વિકાસ છે એમાં ખનિજોનો સૌથી મોટો ફાળો છે। ખનિજ કયું સંસાધન છે, કુદરતી કે માનવ સર્જિત? तो આપણે ચોક્કસ કહી શકીએ કે કુદરતી સંસાધન છે, કોઈ ખનિજ માનવી બનાવતો નથી। કેટલાક ખનિજો છે એ પૃથ્વીની સપાટી ઉપર મળે છે પણ મોટા ભાગના ખનિજો પૃથ્વીના પેટાળમાંથી મળે છે, એને શોધવા પડે છે। એ કાચા ખનિજો હોય છે, એ નીકળ્યા પછી એને શુદ્ધિકરણ કરવું પડે છે અને પછી જ એને ઉપયોગમાં લઈ શકાય છે, સીધે સીધા લઈ શકાતા નથી। તો માનવીના જે विकास यात्रा छे मानवीनी, पहलो विकास यात्रानो तबक्को, बीजो विकास यात्रानो तबक्को, त्रीजो विकास यात्रानो तबक्को, एने पण खनिजोना नाम आपवामां आव्या छे। जेम के सौथी पहेलो मानवी हतो तो ए तबक्को कयो हतो तो के पाषाण युग। पाषाण एटले पत्थर। आदिमानव तो हथियार तरीके पत्थरनो ज उपयोग करतो हतो એટલે જે પથ્થરનો યુગ હતો એને કહેવામાં આવે છે પાષાણ યુગ। કેટલા વર્ષો સુધી એને પથ્થરનો ઉપયોગ કર્યો, કારણ કે કોઈ હિંસક પ્રાણી આવે તો એને મારવા માટે એ પથ્થરનો ઘા કરતો હતો અને પથ્થરનો ઘા કરતો હતો એટલે પ્રાણી ભાગી જતો હતો, એટલે એ સમજતો હતો કે આ આપણું હથિયાર। એટલે પ્રાચીન સમય હતો એ પાષાણ યુગ હતો, પથ્થરોનો યુગ હતો। ત્યાર પછી ધીમે ધીમે માનવીનો વિકાસ થયો તો પહેલો વહેલો માનવીને કઈ ધાતુ મળી? તાંબુ। તો એ જે યુગ ચાલ્યો એનું નામ છે તામ્ર યુગ। પહેલી વહેલી મનુષ્યને જો કોઈ ધાતુ મળી હોય તો એ તાંબુ છે। તમે જૂની વાર્તાઓ કે જૂનો ઇતિહાસ વાંચજો તો પહેલાના સમયમાં કાગળની શોધ તો બહુ છેલ્લી શોધ છે, આધુનિક શોધ છે। તો સૌથી પહેલા જે લખાણ કરવામાં આવતું હતું એ તામ્રપત્ર ઉપર લખાણ થતું। તાંબુ છે એ કેવું છે તો કે ટીપી શકાય એવું છે, નરમ ધાતુ છે તાંબુ। એટલે તાંબાના પત્ર ઉપર કોઈ પણ રાજા હોય
એ યુદ્ધમાં જીતીને આવે તો એના પ્રધાનને કે એને ભેટ આપવી હોય તો તામ્રપત્ર ઉપર લખાણ કરતા કે મેં આટલા ગામો આને દાનમાં દીધા, આટલી સોના મોરો આપી, આટલી જમીન આપી. તો એ તામ્ર યુગ હતો, આખો તાંબાનો યુગ હતો. હજી બીજી ધાતુ આવી નથી. તાંબાના વાસણો હતા, તાંબાની મૂર્તિઓ હતી, એટલે તામ્ર યુગ હતો. ત્યાર પછી ધીમે ધીમે કાંસો આવ્યો, એટલે શરૂ થયો કાંસ્ય યુગ. ત્યાર પછી આવ્યો કાંસ્ય યુગ, એટલે કાંસોનું વાસણો શરૂ થયા. અને હવે આવે છે લોહ યુગ, એટલે કે લોખંડ. જો લોખંડની શોધ કેટલી મોડી છે મિત્રો, અને અત્યારે સૌથી આગળ છે લોખંડ. એક પણ વસ્તુ નાની ટાંકણીથી માંડીને મોટા કદાવર યંત્રો સુધી તમામ વસ્તુઓમાં લોખંડની જરૂર પડે છે. એટલે એ જે સમય આવ્યો એનું નામ છે લોહ યુગ. અને હવે આધુનિક સમય એટલે અણુ યુગ. 2 માર્કનો પ્રશ્ન, 1 માર્કનો પ્રશ્ન અગત્યનો છે મિત્રો, યાદ રાખજો. તમને એમ પૂછાય કે માનવીના વિકાસ તબક્કાઓને કઈ કઈ રીતે વહેંચવામાં આવ્યા છે. તો માનવીના વિકાસ તબક્કાઓને પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને અણુ યુગ આ રીતે વહેંચવામાં આવ્યા છે. આમાં બિલકુલ આડું નહીં ચાલે, આ ક્રમ જાળવી રાખવો પડશે, કારણ કે જે રીતે ખનિજો શોધાતા ગયા એ રીતે યુગોના નામ પડતા ગયા. તમે રમતગમતના મેડલો જુઓ છો તો શેના હોય છે? ખનિજોના જ હોય છે. આપણે ગોલ્ડ મેડલ એવું બોલીએ છીએ, એટલે સુવર્ણ ચંદ્રક. તો સોનું શું છે? ધાતુ જ છે, ખનિજ જ છે. સિલ્વર મેડલ, રજત ચંદ્રક, બરોબર. કાંસ્ય ચંદ્રક એટલે કાંસાનો હોય તો કાંસ્ય ચંદ્રક કહેવાય. ત્યાર પછી આપણે જે લગ્ન જીવનના વર્ષો ઉજવીએ, જ્યુબિલીની ઉજવણી કરીએ, 25 વર્ષ પૂરા થાય તો આપણે શું કહીએ છીએ? સિલ્વર જ્યુબિલી. 50 વર્ષ પૂરા થાય તો આપણે કહીએ છીએ ગોલ્ડન જ્યુબિલી. અને 100 વર્ષ પૂરા કરીએ તો આપણે કહીએ છીએ સુવર્ણ જયંતિ. તો તમે જુઓ, સમજાવવાની વસ્તુ એ છે મિત્રો કે ખનિજોનું માનવીના જીવનમાં કેટલું બધું મહત્વ છે. યુગોના નામે ખનિજ ઉપરથી, મેડલોના નામે ખનિજ ઉપરથી, માનવીના જે તબક્કાઓ જીવનના પૂર્ણ કરે છે એ પણ ખનિજ ઉપરથી. એટલે ખનિજને અને માનવીને બહુ જૂનો અને ગાઢ સંબંધ છે એવું આપણે કહી શકાય. પાષાણ યુગનો જે માનવી હતો, આદિમાનવ, એ પોતાની શક્તિ માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો, કારણ કે બીજી કોઈ ધાતુ હતી નહીં. અને આજે એ જ માનવી વિકાસ કરતો કરતો અવકાશમાં ઉડતો થઈ ગયો છે, ઉપગ્રહ છોડતો થઈ ગયો છે. તમે જુઓ કેટલી વિકાસ કરી. અને આ જે વિકાસ છે, ગુફાથી ઘર સુધીની યાત્રા, જેટ વિમાનો બનાવ્યા, ઉપગ્રહો બનાવ્યા, તો એ બધામાં શેનો ફાળો છે? ખનિજોનો ફાળો છે. એટલે આપણે કહી શકીએ કે માનવીનો જે કંઈ વિકાસ છે એમાં ખનિજોનો ફાળો બહુ મહત્વનો છે. માનવીનો અને ખનિજ સાથેનો સંબંધ બહુ ગાઢ અને બહુ જૂનો છે. આજના સમયમાં ખનિજો છે એ રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. કોઈ પણ દેશનો વિકાસ જાણવો હોય તો તમે એવું જાણી શકો કે એ દેશ પાસે ખનિજો કેટલા છે. જે દેશની પાસે ખનિજો છે એનો આર્થિક વિકાસ ખૂબ ઊંચો છે, કરોડરજ્જુ. તમે સાયન્સ ભણો છો તો તમને ખબર છે કે શરીરમાં કરોડરજ્જુનું શું સ્થાન છે. કરોડરજ્જુમાં ઈજા થાય તો શું થાય? આખું શરીર કામ કરતું બંધ થઈ જાય, અટકી જાય. એમ કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં ગમે તેટલો પૈસો હોય, નાણું હોય, શ્રમિકો હોય, પણ ખનિજો ન હોય તો ઉદ્યોગો કેવી રીતે કરી શકાય? એટલે આજના સમયમાં તો ખનિજો છે એ કોઈ પણ રાષ્ટ્રની કરોડરજ્જુ ગણાય છે. યુએસએ અને રશિયા પછી ખનિજોના ઉપયોગને કારણે આજે વિશ્વની મહાસત્તા બની ગયા. ભારત કેમ મહાસત્તા ન બની શક્યું? કેમ આજે યુએસએ અને રશિયા જ મહાસત્તા? કારણ કે એ લોકોએ ખનિજોનો ખૂબ વિકાસ કર્યો. ભારતમાં હજી જોઈએ એટલે ખનિજોનો વિકાસ થયો નથી. આપણે ઘણી ખરી ખનિજો માટે બહારના દેશો પર આધાર રાખવો પડે છે. એટલે યુએસ અને રશિયા છે એ મહાસત્તા બની શક્યા. ખનિજ શું છે? તમને 1 માર્કમાં સંકલ્પના પૂછાય, 2 માર્કમાં પૂછાય. સંકલ્પના આપો, ખનિજ એટલે શું? કોને કહેવાય ખનિજ? તો જુઓ, કુદરતી રીતે, આમાં માનવ સર્જિત કાંઈ નથી, કુદરતી. તો કુદરતી, કાર્બનિક અને અકાર્બનિક. સાયન્સ ભણો છો એટલે તમને એ અર્થ તો ખબર જ હશે કે કાર્બનિક કોને કહેવાય અને અકાર્બનિક કોને કહેવાય. તો કુદરતી, કાર્બનિક અને
અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતી અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે, જે કુદરતી રીતે તૈયાર થાય છે. કઈ ક્રિયાથી તૈયાર થાય છે? કાર્બનિક કે અકાર્બનિક, બે રીતે ખનિજ તૈયાર થાય. કુદરતી રીતે કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા ચોક્કસ રાસાયણિક ગુણધર્મ ધરાવતા, જેનામાં એક ચોક્કસ ગુણધર્મ છે, એવા કોઈ પણ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે. પછી એ બંધારણ પ્રવાહી પણ હોય, ઘન પણ હોય અને વાયુ સ્વરૂપે પણ હોય. અહીંયા હું 3 સ્વરૂપ લખું છું. 3 સ્વરૂપે હોય: ઘન, પ્રવાહી કે વાયુ, પણ એને કહેવાય ખનિજ. ભલે ને એનું સ્વરૂપ ઘન હોય, લોખંડ છે, તાંબુ છે, એ બધા ઘન સ્વરૂપના છે. કુદરતી વાયુ છે, ખનિજ તેલ છે, એ પ્રવાહી સ્વરૂપના છે, અને કુદરતી વાયુ છે એ વાયુ કહીએ છીએ આપણે, જે ગેસ છે. બરોબર? તો ખનિજની સંકલ્પના મિત્રો બરાબર યાદ રાખી લેજો. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અને ચોક્કસ રાસાયણિક ગુણધર્મ ધરાવતા જે પદાર્થો છે એને ખનિજ કહેવામાં આવે છે. ઘન સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય કે વાયુ સ્વરૂપે હોય. ઘન સ્વરૂપમાં ક્યાં ક્યાં ખનિજો આવે? તો કે લોખંડ, મેંગેનીઝ, તાંબુ, જસત, સોનું, ચાંદી, આ બધા ઘન સ્વરૂપના કહેવાય. પ્રવાહીમાં ક્યાં ખનિજો આવે? તો કે પારો, થર્મોમીટરમાં પારો આવે, તમે જોયો છે ને, એ ઓગળી જાય. તો પારો છે, અને પેટ્રોલિયમ પદાર્થ બધા જ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસોલિન, જેનાથી એ બધા પેટ્રોલિયમ પદાર્થો. અને વાયુ સ્વરૂપમાં શું આવે? તો કે કુદરતી વાયુનો સમાવેશ થાય છે. એટલે આટલું તમને આવડવું જોઈએ. માનવીના વિકાસના તબક્કાઓ, ખનિજ એટલે શું, એના કયા 3 સ્વરૂપ હોય? તો ઘન સ્વરૂપમાં કયા ખનિજો હોય, પ્રવાહી સ્વરૂપમાં કયા ખનિજો હોય, અને વાયુ સ્વરૂપમાં કયા ખનિજો હોય. જો અહીંયા મેં ખનિજની યાદી લખી છે: લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, અગ્રક, સીસુ ને ચૂનાનો પથ્થર. બરોબર? લોખંડ તો આજે આધુનિક વિશ્વના પાયારૂપ ખનિજ છે. આ નાની એવી આપણો ક્લાસ હોય છે, વર્ગખંડ, એમાં આપણા બારી, બારણા, પંખા, ટ્યુબલાઇટ, આપણો જે કંઈ ઇલેક્ટ્રિક સામાન છે, તમારી બેન્ચો છે, બેસવાની બેન્ચીસ છે, એ શેનાથી જોડાઈ રહી છે? તો કે એમાં નાની નાની ખીલ્લીઓનું કામ છે. ખીલ્લીઓ શેની બને છે? તો કે લોખંડની. એટલે આધુનિક સમયમાં લોખંડની શોધ જો બહુ મોડી થઈ છે, પણ છતાં આધુનિક સમયમાં વિકાસના પાયામાં લોખંડ છે. કારણ કે નાની એવી ટાંકણીથી માંડીને મોટા મોટા યંત્રો, મોટી ગાડીઓ, જહાજો, એરોપ્લેન, હેલિકોપ્ટર, આ બધું બનાવવામાં લોખંડનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે આગળ જ્યારે ડિટેલમાં ચર્ચા કરશું ત્યારે ચર્ચા કરશું કે લોખંડ પણ 4 પ્રકારની હોય છે: હેમેટાઇટ લોખંડ, મેગ્નેટાઇટ લોખંડ, લિમોનાઇટ લોખંડ અને સિડેરાઇટ લોખંડ. સૌથી વધુ લોખંડ ભારતના કયા રાજ્યમાંથી મળે છે? તો કે કર્ણાટક રાજ્યમાંથી મળે છે. આમાંથી નકશો પણ પૂછાય તમને. તમને આપેલા ભારતના નકશામાં લોખંડ ઉત્પન્ન કરતું રાજ્ય દર્શાવો તો તમારે સંજ્ઞા કર્ણાટકમાં જ દર્શાવવી પડે છે. પછી મેંગેનીઝ છે બીજો નંબર. તો મેંગેનીઝ છે એનો ઉપયોગ ધાતુમાં બહુ મહત્વનો છે. એને મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. મુખ્ય ઉપયોગ મેંગેનીઝનો ક્યાં છે? તો કે લોખંડમાંથી ઊંચી જાતનું મજબૂત પોલાદ બનાવવું હોય, પોલાદના બીબા બનાવવા હોય, તો એમાં લોખંડની સાથે મેંગેનીઝ મેળવવું પડે. જંતુનાશક દવાઓમાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે. આપણે ત્યાં લોખંડ ઓરિસ્સામાં સૌથી વધારે મળે છે. પછી છે તાંબુ. તો તમે જુઓ છો કે તાંબાનો વપરાશ તો આપણા પૂર્વજો હતા, આપણા દાદા, એના દાદા, એના દાદા, ત્યારથી તાંબુ ચાલ્યું આવે છે. અને ભલે ને અત્યારનો 21મી સદી કહેવાય, હજુ પણ પૂજાના વાસણ શેના હોય છે? તાંબાના જ હોય છે. પૂજાની આચમની તમે જો પાણીની, એનો તાંબાનો લોટો. કોઈ હિન્દુ ધર્મનું ઘર એવું ન હોય કે જેના ઘરમાં તાંબાનો કળશ ન હોય. પૂજા કરવામાં આપણે તાંબાના વાસણો વાપરીએ છીએ. માનવીને સૌથી પહેલી ઉપયોગમાં આવેલી ધાતુ છે એ તાંબુ છે. તાંબુ છે એ નરમ ધાતુ છે, એટલે એને અન્ય ધાતુ સાથે, સોના ચાંદી સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરવામાં આવે છે. જો તમે તાંબાની અંદર કલાઈ ઉમેરો તો કાંસુ બની જાય, અને તાંબાની અંદર જસત ઉમેરો તો પિત્તળ બની જાય. એવું તમને જ્યારે ડીપમાં હશે ત્યારે સમજાવીશ. અત્યારે તો હું તમને સારાંશ કહું છું, પાઠનો આખો ટૂંક સાર બોલું છું.
પછી આવે છે બોક્સાઇટ. તો બોક્સાઇટ છે કોની કાચી ધાતુ છે? તો એલ્યુમિનિયમ જો બનાવવું હોય તો બોક્સાઇટ જોઈએ જ. સૌથી પહેલા ફ્રાન્સની અંદર લે બોક્સ નામનો વિસ્તાર છે. ત્યાંથી પહેલું બોક્સાઇટ મળ્યું એટલે એનું નામ લે બોક્સમાંથી મળ્યું એટલે બોક્સાઇટ પાડવામાં આવ્યું છે. ભારતમાં ઓરિસ્સામાંથી મળે છે. પછી આવે છે અબ્રક. જો આ બધા ખનિજોમાં અબ્રક એક જ એવું ખનિજ છે કે જે તમને સપાટી ઉપરથી મળે અને પેટાળમાંથી મળે. બે પ્રકારના અબ્રક હોય, પારદર્શક અને અર્ધપારદર્શક. ચોખ્ખે ચોખ્ખું આરપાર જોઈ શકાય એવું કાચનું હોય ને એવું પાતળું પડ હોય એને પારદર્શક અબ્રક કહેવાય. અને થોડી તિરાડો વાળું હોય તો એને અર્ધપારદર્શક અબ્રક કહેવામાં આવે છે. અબ્રકનો ઉપયોગ વિદ્યુતની મોટરમાં, એરોપ્લેનમાં, હવાઈ જહાજમાં આ બધી જગ્યાએ થાય છે. ભારતમાં સૌથી વધુ બિહારમાં મળે છે. ત્યાર પછી સીસુ. સીસુની ધાતુ પોચું ને મુલાયમ છે છતાં મજબૂત છે. એની ધાતુને ગેલેના કહેવામાં આવે છે. ચૂનાનો પથ્થર, લાઇમસ્ટોન આપણે કહીએ છીએ, સિમેન્ટ બનાવવામાં ઉપયોગ થાય છે. ચૂનાના પથ્થરનો રંગ રસાયણમાં થાય છે, મકાનના બાંધકામમાં થાય છે. અને સૌથી તમને નવાઈ લાગશે કે આપણા ઘરમાં જે ખાંડ છે, કેવી સફેદ ખાંડ છે. ખાંડ જ્યારે બને છે ને ત્યારે ખૂબ મેલી હોય છે. આ ખાંડની જે વ્હાઇટનેસ આવે છે, શુદ્ધિકરણ, એ ચૂનાને કારણે આવે છે. તો ખાંડના શુદ્ધિકરણમાં ચૂનાનો પથ્થર વાપરવામાં આવે છે. પછી આવે છે સંચાલન શક્તિના ખનિજો. આ ખનિજો છે ઉદ્યોગો માટેના સંચાલન શક્તિના ખનિજો. તો સંચાલન શક્તિના ખનિજો એટલે જેનાથી કોઈ પણ ઉદ્યોગનું સંચાલન થતું હોય. કાં તો વિદ્યુત વપરાતો હોય, કાં તો કોલસો વપરાતો હોય, કાં તો ખનિજ તેલ વપરાતું હોય અને કાં તો એ કુદરતી વાયુથી ચાલતું હોય. આ બધા સંસાધનો કેવા કહેવાય? તો કે સંચાલન શક્તિના સંસાધનો, જે ઉદ્યોગને ચલાવી રહ્યા છે. તો સંચાલન શક્તિના ખનિજોનું પણ રાષ્ટ્રના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો છે. એનું વર્ગીકરણ બે રીતે કરી શકાય. તમને એમ પૂછવામાં આવે કે સંચાલન શક્તિના સંસાધનોના પ્રકાર કેટલા, ક્યાં? તો સંચાલન શક્તિના પ્રકારો 4 છે. પરંપરાગત સંસાધનો અને બિનપરંપરાગત સંસાધનો, વ્યાપારિક સંસાધનો અને બિન વ્યાપારિક સંસાધનો. પરંપરાગત ક્યાં કહેવાય? તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. આ બધા પરંપરાગત કહેવાય અને વ્યાપારિક કહેવાય, કારણ કે આ ખનિજોમાંથી આપણો વ્યાપાર ચાલે છે. જે ખનિજો દેશને આર્થિક વિકાસ કરવામાં મદદરૂપ થતા હોય, જે ખનિજોથી આપણું ઉત્પાદન વધતું હોય, મૂડી વધતી હોય, એ બધા વ્યાપારિક ખનિજો કહેવાય. બરોબર? એક માર્કમાં એમ પૂછાણું કે પરંપરાગત ખનિજો કેટલા, ક્યાં? તો આ 3. એને બદલે એમ પૂછાડું કે વ્યાપારિક ખનિજોના ઉદાહરણ આપો. તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. બિનપરંપરાગત અને બિન વ્યાપારિક, જેનાથી કોઈ વ્યાપાર થઈ શકતો નથી. સૌર ઉર્જા એટલે કે સૂર્ય શક્તિ, પવન ઉર્જા, પવન ચક્કીઓથી જે આપણને ઉર્જા મેળવીએ છીએ એ ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા. ભૂતાપી એટલે જમીનમાંથી જે ગરમ ધુમાડા રૂપે ને ઝરા રૂપે ને વરાળ રૂપે નીકળે છે એ ભૂતાપીય ઉષ્મા. અને ભરતી શક્તિ, દરિયાની અંદર જે ભરતીને ઓટ આવે છે. હવે આ બધા કેવા છે? તો કે બિન વ્યાપારી. આ બધા માંથી કોઈ વ્યાપાર ચાલતો નથી, તો બિન વ્યાપારિક સંસાધનો છે. કોલસો તો તમે જુઓ છો કે આદિમાનવને કોલસો આપવામાં આવ્યો હતો હાથમાં, તો એને તો કાળો પથ્થર છે એમ સમજી ઘા કરી દીધો, કારણ કે એને કોલસાની મહત્વની ખબર નહોતી, ઉપયોગની ખબર નહોતી. હવે આજના માનવીને ખબર છે કે કોલસો છે એ શું છે, કોલસાની ઉપયોગિતા શું છે. આદિમાનવને તો કોલસો આપ્યો તો એને પથ્થર સમજીને ઘા કરી દીધો. પણ આજે તમે જુઓ, કોલસાએ પહેલાના સમયમાં કોલસાનો ઉપયોગ ક્યાં થતો હતો? તો કે મોટા ભાગે રસોઈમાં, સગડીઓમાં કોલસા વપરાતા હતા. ધોબીની ઇસ્ત્રીમાં કોલસો વપરાતો હતો. હજુ આજે પણ ઘણા જૂના ધોબીઓ હશે એ આજે તે ઇસ્ત્રીની અંદર સવારથી કોલસા ભરીને સળગાવી દે એટલે ઇસ્ત્રી આખો દિવસ ગરમ રહે. અને જેમ જેમ ઠંડી થતી જાય ને એમ કોલસો ઉમેરતા જાય એટલે તાપ એનો એવો ને એવો જળવાઈ રહે. આજે તો હવે ઇલેક્ટ્રિક શક્તિ આવી ગઈ છે, પણ ભલે સગડીઓ નીકળી ગઈ, ગેસ આવી ગયા, છતાં કોલસાએ પોતાનું સ્થાન એવું ને એવું જાળવી રાખ્યું છે. કોલસાનું બીજું નામ શું છે ખબર છે મિત્રો? કોલસાને કહેવાય છે બ્લેક ડાયમંડ. બ્લેક ડાયમંડ એટલે હીરો, કાળો હીરો.
આભૂષણોમાં સૌથી મોંઘામાં મોંઘા આભૂષણો ક્યાં હોય તો કે હીરાના આભૂષણો સૌથી કિંમતી ગણાય. એમ સંચાલન શક્તિના ખનિજોમાં સૌથી મહત્વનું ખનિજ હોય તો કોલસો છે, અને કોલસાએ આજે પણ સ્થાન જાળવી રાખ્યું છે, એટલે એને બ્લેક ડાયમંડ કહેવામાં આવે છે. શેમાં વપરાય છે સૌથી વધુ કોલસો? હવે તો રેલવેના એન્જિન પણ એવા નથી, પહેલા તો કોલસાથી ચાલતા એન્જિન હતા. હવે તો તમે જુઓ છો કે પછી વરાળથી ચાલતા આવ્યા, અને હવે તો ઇલેક્ટ્રોનિક એન્જિનો આવી ગયા, એટલે હવે રેલવે એન્જિનમાં પણ કોલસો નથી વપરાતો. તો ક્યાં વપરાય છે? તો કે સૌથી વધુ કોલસાનો ઉપયોગ ચૂનાની ભઠ્ઠીઓમાં. આ જે કોલસો, જે લોખંડ ગાળવું પડે, લોખંડ ઘન સ્વરૂપે નીકળે છે, બહુ અશુદ્ધ હોય, એને મોટી મોટી ભઠ્ઠીમાં તપાવવું પડે, એ ઘન સ્વરૂપને આખું પ્રવાહી સ્વરૂપ બનાવવું પડે, તો કેટલો તાપ જોઈએ, એ તાપમાં કોલસો વપરાય છે. એટલે કોલસાને આપણે બ્લેક ડાયમંડ કહીએ છીએ. 4 પ્રકારનો કોલસો હોય છે. કોલસો કઈ રીતે બન્યો એ હું તમને ડિટેલમાં સમજાવીશ. આપણે ટૂંકસાર સમજીએ છીએ. કોલસાના પ્રકાર 4 હોય છે. કઈ રીતે એના ભાગ પાડવામાં આવે? સૌથી ઉત્તમ કોલસો કોને કહેવાય? તો કે જે કોલસાને બળ્યા પછી સૌથી ઓછી રાખ થાય ને, એ ઉત્તમ કોલસો કહેવાય. જે કોલસાને બાળી લીધા પછી રાખનો મોટો ઢગલો થાય, એ કોલસો હલકી કક્ષાનો કોલસો કહેવાય. જે કોલસામાં કાર્બનનું પ્રમાણ, ધુમાડો ઓછો કરતો હોય, એ ઉત્તમ કહેવાય. જેના સળગવાથી ધુમાડો ખૂબ થતો હોય, એ હલકો કોલસો કહેવાય. તો એના ગુણધર્મને કારણે એના 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. સૌથી ઊંચામાં ઊંચો કોલસો છે એન્થ્રેસાઇટ કોલસો, જે આપણે ભારતમાં મળતો નથી. બીજા નંબરનો છે બિટ્યુમિનસ કોલસો. એનું નામ બિટ્યુમિનસ એટલે કે બિટ્યુમેન એટલે ડામર. આ કોલસામાંથી ડામર બનાવવામાં આવે છે, એટલે બિટ્યુમિનસ કોલસો. પછી એનાથી નીચો ત્રીજા નંબરનો છે લિગ્નાઇટ કોલસો, અને સૌથી છેલ્લો ચોથા નંબરનો કોલસો છે એ પીટનો કોલસો છે. એમાં ભેજનું પ્રમાણ ખૂબ હોય છે, એટલે ભીનો હોય છે. તો આપણે ત્યાં ઝારખંડમાંથી સૌથી વધુ કોલસો મળે છે. પછી આવે છે ખનિજ તેલ. તો ખનિજ તેલ, આસામમાં ખનિજ તેલના કુવા છે, અંકલેશ્વરમાં ખનિજ તેલના કુવા છે, અને દરિયાના સારકામમાં તળિયામાંથી ખનિજ તેલ મળી આવે છે. ખનિજ તેલની આખી પ્રક્રિયા હોય છે. કઈ રીતે બને એ પણ ખૂબ અશુદ્ધ સ્વરૂપે હોય છે. એકદમ કાળો જાડો રગડો હોય છે. ખનિજ તેલને રિફાઇનરીમાં શુદ્ધ કરવા માટે મોકલવું પડે. મોટા મોટા રૂમ જેવડા કોઠા હોય, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં જાય, અને પછી એનું શુદ્ધિકરણ થાય, પછી એને ઉપયોગમાં લઈ શકાય. એટલે ખનિજ તેલના પણ આપણે અભ્યાસ કરશું. ત્રીજું છે કુદરતી વાયુ. તો કુદરતી વાયુ છે એ ખનિજ તેલની સાથે જોડાયેલો વાયુ છે. એમાંથી છૂટો પડીને બહાર નીકળે છે, એટલે એ સંલગ્ન છે, બંને એની સાથે જોડાયેલો છે. પણ એમાં બિલકુલ પ્રદૂષણ થતું નથી. કુદરતી વાયુ હોય, ગેસ, એમાં કઈ ધુમાડો કે આગ કઈ થતી નથી. હવે આપણે જોઈએ બિનપરંપરાગત સંસાધનો. બિનપરંપરાગતમાં અને બિન વ્યાપારિક, એમાં સૌથી પહેલા છે સૌર ઉર્જા એટલે સૂર્ય શક્તિ, જે આપણને સાવ મફતમાં મળે છે. કોઈ દિવસ સૂર્ય એમ કહે છે કે આજે હું તમને સૂર્ય શક્તિ નહીં આપું, રોજ વાપરવી હોય એટલી વાપરો, અખૂટ, કોઈ દિવસ ખૂટે જ નહીં, આપ્યા જ કરે, દિવસ ઉગીને પાછી નવી શક્તિ મળે. તો એનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. અને વર્ષના મોટા ભાગ દરમિયાન તો મળે જ છે. ક્યારેક ચોમાસાના દિવસો એવા આવે, એક અઠવાડિયું એવું આવી જાય, વચ્ચે 3-4 દિવસ એવા આવી જાય કે આપણને દિવસો સુધી સૂર્યના દર્શન ન થાય, વાદળછાયું વાતાવરણ રહે. બાકી 365 દિવસ વર્ષના હોય તો મોટા ભાગના દિવસોમાં તો સૂર્ય પ્રકાશમાન હોય જ છે. એટલે આજે તમે જુઓ, સૂર્ય શક્તિથી ચાલતા વાસણો, સોલર કુકર, લોકો ઘરે ઘરે વીજળી બચાવવા માટે શેનો પેનલ મૂકે છે? સોલાર પેનલ મૂકે છે. કેટલી બધી જગ્યાએ તો દેશમાં સૂર્ય શક્તિથી ચાલતા વાહનો શરૂ થઈ ગયા છે. દિલ્હીમાં પણ શરૂ થઈ ગયા છે સૂર્ય શક્તિથી ચાલતા વાહનો, 50 કિલોમીટરની ઝડપે ચાલી શકે. ડાંગરનો પ્લાન્ટ છે આખો, સોલાર પ્લાન્ટ. આપણે ત્યાં તમે જુઓ છો કે સૂર્ય કુકરમાં બેનો રસોઈ પણ કરે છે, એટલે જેનાથી વીજળીની બચત થાય છે. પછી છે પવન ઉર્જા. બીજું છે બિનપરંપરાગત અને બિન વ્યાપારિક પવન ઉર્જા. પૃથ્વીની સપાટી ઉપર સૂર્ય જે ઉષ્મા ઉર્જા વર્જાવે છે, એને કારણે હલકું દબાણ થાય છે, અને એ દબાણને કારણે પવન ઉત્પન્ન થાય છે. એટલે તમે જોજો કે જ્યાં ખુલ્લો પ્રદેશ હોય, આ ઊંચી ટેકરીઓ હોય, ત્યાં પવન ચક્કીઓ સ્થાપવામાં આવે છે, જેને વિન્ડ ફાર્મ કહેવાય. ઇંગ્લિશમાં એને વિન્ડ ફાર્મ કહેવાય. જેટલું પવન ચક્કીનું વર્તુળ મોટું
એટલી પવન ઉર્જા વધારે ઉત્પન્ન થાય. એક પવનચક્કીને બનાવતા કરોડો રૂપિયાનો ખર્ચ તો થાય છે, પણ એક પવનચક્કીને બનાવતા 10 વર્ષનો સમયગાળો જાય છે. તમે એવું ન માનતા કે આમ થાંભલો ઉભો કરીને 3 પાંખો લગાડી દીધી પંખાની જેમ એટલે બની ગયું, એવું નથી. 10 વર્ષ લાગે છે એક પવનચક્કીને બનાવતા. પ્રારંભિક ખર્ચ, નાખવાનો ખર્ચ ખૂબ મોંઘો છે, પણ પછી 25 વર્ષ સુધી એમાં કાંઈ કરવું પડતું નથી. એક પવનચક્કી તમે નાખી દો પછી 25 વર્ષ સુધી એનું સમારકામ કે કાંઈ જોવા પણ રહેતું નથી. એટલે સરવાળે બહુ ફાયદાકારક થાય, ઉર્જા પ્રાપ્ત થાય. તો આપણો દેશ છે એ પવન ઉર્જામાં 5મો દેશ છે. આપણી કરતા 4 દેશો પવન ઉર્જામાં આગળ છે. ત્યાર પછી આવે છે બાયોગેસ. બાયોગેસ છે એમાં શું આવે તો કે સાવ સડેલા નકામા પદાર્થો મફતમાં મળે છે. બાયોગેસ શેરડીના રસમાંથી રસ કાઢી લીધા પછીના જે કૂચા વધ્યા હોય, શેરડીના કૂચા છે, પછી ખેતરમાં જે નકામા પદાર્થો છે ખેંચીને બહાર કાઢીને ઢગલો કર્યો હોય જેને આપણે ઉકરડો કહીએ છીએ, એવા કૃષિના પદાર્થો છે. પછી અન્ય વનસ્પતિ હોય, કાપીને બગીચો કાપ્યો હોય ને વનસ્પતિનો ઢગલો હોય, પશુઓના છાણ હોય અને માનવીના મળ અને મૂત્ર હોય. આ બધાનો ખૂબ સડવા દેવામાં આવે, દિવસો સુધી ભેગા કરે એટલે એમાંથી દુર્ગંધ આવે, સડે ને એટલે એમાંથી મિથેન નામનો વાયુ છૂટો પડે. અને આ મિથેન નામનો વાયુ છૂટો પડે ને એમાંથી બહુ સરસ ઉત્તમ પ્રકારનું ખાતર બને અને એને બાયોગેસ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે ભૂતાપીય ઉર્જા. ભૂ એટલે જમીન. જમીનમાં કેટલીક જગ્યાએ જગ્યા હોય એમાંથી જરા રૂપે કે વરાળ રૂપે કે ક્યાંક ફુવારા રૂપે ગરમ પાણી બહાર આવે છે, એટલે એ ભૂતાપીય ઉષ્મા કહેવાય, ઉર્જા કહેવાય. આપણે ત્યાં તમે જુઓ છો તુલસી શ્યામમાં ગરમ પાણીના ઝરા છે, પણ આપણા દેશમાં નિરક્ષરતા વધારે છે એટલે લોકો એને ધર્મની દ્રષ્ટિએ જોવે છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજતા નથી. લોકો એમ કહે છે કે અમે તુલસી શ્યામની જાત્રા કરવા ગયા, ક્યાં નાયા તો કે ગરમ પાણીના કુંડમાં નાયા, ગરમ પાણીના ઝરામાં નાયા. એમની શ્રદ્ધા જોડાયેલી છે, પણ ખરેખર કારણ વિજ્ઞાનનું કારણ છે કે અંદર પેટાળમાં જે દબાણ આવે છે, અંદર તો બધું ગરમ જ છે, ધીમું વલોવાય છે. એ દબાણને કારણે જ્યાં એને જગ્યા મળે છે ત્યાંથી એ જરા રૂપે બહાર આવે છે ગરમ પાણી. ક્યાંક મોટી જગ્યા મળે તો ફુવારા રૂપે બહાર આવે અને નાની જગ્યા મળે તો વરાળ રૂપે બહાર આવે. એને આપણે કહીએ છીએ ભૂતાપીય ઉર્જા. એ વરાળને નિયંત્રણમાં લઈને એમાંથી પણ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યાર પછી છે ભરતી શક્તિ. ભરતી અને ઓરતી તો દરિયાની નિરંતર ક્રિયા છે, એને કોઈ રોકી શકે નહીં. તો ક્યારેક દરિયાના મોજા છે એના પ્રમાણ કરતા ઊંચા ઉછળે છે અને જે ભરતીનું પાણી છે એના માપ કરતા જ્યારે બહાર જાય ત્યારે એમાંથી ભરતી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે. સૌથી પહેલા ફ્રાન્સ દેશે આખા દુનિયામાં ફ્રાન્સે શરૂઆત કરી છે ભરતી શક્તિની. ભરતી શક્તિ માટે શું જોઈએ તો કે પાણી. તો આપણે તો 3 બાજુનો સાગર કિનારો છે મિત્રો. ભારતને દ્વીપકલ્પીય જે દક્ષિણ ભારત છે એમાં 3 બાજુનો સાગર કિનારો છે. તો ભારત તો કેટલી બધી ભરતી શક્તિ ઉત્પન્ન કરી શકે, પરંતુ હજુ સુધી ભારતમાં એવો કોઈ વિકાસ થયો નથી. હવે ધીમે ધીમે કામગીરી શરૂ થઈ રહી છે. અને છેલ્લે આવશે કે આ ખનિજો છે એ બધા મર્યાદિત છે, ખૂટી જશે ભવિષ્યમાં. ક્યાં? આ તો મળતા જ રહેવાના છે, પણ આ ખનિજો છે એ બધા ભવિષ્યમાં ખૂટી જશે. કાંઈ અખંડ નથી, અખૂટ નથી. સૂર્ય શક્તિ અખૂટ છે, મળ્યા જ કરશે. ભરતી શક્તિ અખૂટ છે, કોઈ દી ખૂટશે નહીં. પણ કોલસો ખૂટી જશે, ખનિજ તેલ ખૂટી જશે, લોખંડ ખૂટી જશે, મેંગેનીઝ ખૂટી જશે, તો આપણે શું કરશું? મોટો પ્રશ્ન છે. આ ખૂટી જશે તો આપણે કોઈ ઉદ્યોગો નહીં કરી શકીએ, યંત્રો નહીં બનાવી શકીએ, તો આપણા ઉદ્યોગો બંધ થઈ જશે, આપણું ઉત્પાદન બંધ થઈ જશે. ઉત્પાદન બંધ થઈ જશે એટલે આપણી નિકાસોય બંધ થઈ જશે. નિકાસ બંધ થશે એટલે વિદેશી હુંડિયામણ આવતું બંધ થઈ જશે. અને આપણા દેશમાં વસ્તુઓનું ઉત્પાદન નહીં થાય એટલે આપણે બીજા દેશ પાસેથી આયાત કરવું પડશે, મંગાવવું પડશે. અને આપણે મંગાવશું એટલે આપણી ઉપર દેવું વધશે. આપણી પાસે એટલા પૈસા નથી એટલે દેશ ઉપર દેવાનો વધારો થાય અને છેવટે રાષ્ટ્રનો આર્થિક વિકાસ અટકી જાય અને લાંબે ગાળે બીજો દેશ છે એ આપણી ઉપર હાવી થઈ જાય એટલે પાછા આપણે ગુલામીની સ્થિતિમાં આવી જઈએ.
મિત્રો, આ નાની એવી અસર કેટલી લાંબી અસર કરી જાય છે. તો આ ખનિજો મર્યાદિત છે તો શું કરવું જોઈએ? ખનિજ સંરક્ષણના ઉપાયો કરવા જોઈએ. એને સાચવવાના છે, એને જાળવવાના છે. તો એની માટે શું કરવું જોઈએ? ખનિજોને સાચવવા માટેના ઉપાયો છે. તો ખનિજોને વેડફાતી અટકાવવી જોઈએ. બહુ કરકસરપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જરૂર હોય તો લાઇટ ચાલુ કરાય, ન જરૂર હોય તો આપણને ટેવ છે કે આપણે ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય અને લાઇટ રસોડાની ચાલુ હોય, લાઇટ બેડરૂમની ચાલુ હોય. બિનજરૂરી શક્તિ વેડફાય છે, ઉર્જા ખૂટી જાય છે, વીજળીનો બગાડ થાય છે. તો આપણે એવું નક્કી કરી શકીએ કે ભાઈ જ્યાં બેઠા છીએ, જ્યાં કામ છે, એ જ રૂમનો પંખો ચાલુ હોવો જોઈએ, એ જ રૂમનો એસી ચાલુ હોવો જોઈએ, એ જ રૂમની લાઇટ ચાલુ હોવી જોઈએ. પાણી પીવું છે એટલું જ લેવું જોઈએ, બીજું ઢોળી નાખીએ છીએ આપણે. કેટલાક સંસાધનો એવા હોય કે એકવાર વાપરી લીધા પછી ફરીવાર ઉપયોગ થાય તો ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. કચરા પોતાનું પાણી છે એ આપણે રૂમે રૂમે બદલાવતા હોઈએ તો ઢોળી દઈએ આમના, એને બદલે એ પાણી આપણે ઝાડવાને પાઈ દઈએ તો એટલું પાણી બચી જાય છે. જે સંસાધનો એવા છે કે નાશ પામી જવાના છે, ફરીવાર મળવાના નથી, એને તો બહુ જાળવીને વાપરવા જોઈએ. અને જે સંસાધનો ખૂટી જવાના છે એવું ખબર છે તો એના વિકલ્પો શોધી લેવા જોઈએ કે આ નહીં હોય તો શું. આપણે ઘરે પ્રસંગ હોય તો વિકલ્પ રાખીએ છીએ ને કે લાઇટ જશે તો ભાઈ તૈયાર રાખો. આપણી બેટરીને ચાર્જ કરી લઈએ છીએ. બહુ મોટા ઉદ્યોગ હોય તો જનરેટર વ્યવસ્થા હોય છે, ઓપરેશન થિયેટરમાં જનરેટર હોય છે કે લાઇટ જાય તો વિકલ્પ હોવો જોઈએ. જમણવારમાં આપણે 50-100 માણસોની રસોઈની વધઘટનો અંદાજ લગાવીને વિકલ્પ શોધી રાખીએ છીએ, કહી રાખીએ છીએ કે ભાઈ 50 વધે ખરા અને 50 ઘટે ખરા. તો સંસાધનો પણ વિકાસ, એનો પણ આપણે વિકલ્પ શોધવો જોઈએ. મિત્રો, આ થયો તમારો 12મા ચેપ્ટરનો સારાંશ. આખું 12મું ચેપ્ટર આ સારાંશમાં આવી જાય છે. ખનિજ શું છે? તો કે કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા ચોક્કસ રાસાયણિક ગુણધર્મ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય. એ ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે કે વાયુ સ્વરૂપે પણ હોઈ શકે. લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, અબ્રક, સીસુ ને ચૂનાનો પથ્થર. સંચાલન શક્તિના ખનિજોના બે ભાગ પડે છે: પરંપરાગત, બિનપરંપરાગત, વ્યાપારી અને બિન વ્યાપારી. પરંપરાગત અને વ્યાપારીમાં કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ છે. બિનપરંપરાગત અને બિન વ્યાપારીમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા અને ભરતી શક્તિ છે. માનવીના વિકાસના તબક્કાઓ કયા ખનિજના નામ ઉપરથી છે? તો પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને અણુયુગ. આ ખનિજો મર્યાદિત હોવાથી તેના સંરક્ષણના ઉપાયો હાથ ધરવા જોઈએ. હવે આપણે વિધિવત 12મું ચેપ્ટર શરૂ કરીએ છીએ. તમને હવે હું પ્રશ્નોના રૂપે ચર્ચા કરાવું છું. આ સારાંશ જો તમે સારાંશ સરખી રીતે ધ્યાનથી સાંભળ્યો હશે તો લગભગ તમને આખું ચેપ્ટર છે એ સમજાઈ ગયું હશે. પોણા ભાગનું ચેપ્ટર આમાં આવી જાય છે. હવે આપણે જોઈએ પ્રકરણ. પ્રશ્નના રૂપમાં તમને કઈ રીતે કયો પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાશે એ હું અહીંયાથી હવે ચર્ચા કરું છું. પહેલા આપણે જોઈએ પ્રશ્ન પહેલો. ખનિજ વિકાસ ક્ષેત્રે ભારત વિશ્વની મહાસત્તા સાથી બની શક્યું નથી. પ્રશ્ન તમને પૂછાય ખનિજ ક્ષેત્રના વિકાસમાં ભારત વિશ્વની મહાસત્તા સાથી બની શક્યું નથી. જવાબ આપો કે ભારત કેમ મહાસત્તા ન બની શક્યું ખનિજના વિકાસમાં? યુએસ અને રશિયા બની શક્યા તો ભારત કેમ ન બની શક્યું? પ્રસ્તાવના જોઈ લે. કારણ કે આદિ માનવની જરૂરિયાતો આગળ મેં તમને કીધું એમ મર્યાદિત હતી. એ તો માત્ર જીવવા માટે કામ કરતો હતો. પછી ધીમે ધીમે માનવીય વિકાસના શિખરો સર કર્યા અને એ જે વિકાસના શિખરો સર કર્યા એમાં આ બધા સંસાધનો મહત્વનો ફાળો છે. ખનિજ છે કુદરતી સંસાધન છે અને માનવીના જે તબક્કા છે વિકાસના એને પણ ખનિજની જેમ પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને અણુયુગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો જ મુદ્દો લખો.
પાષાણ યુગનો માનવી શક્તિ માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો. પાષાણ યુગનો માનવી શક્તિ માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો. આજે તે અવકાશ ઉડ્ડયન કરતો થયો છે. જે માનવી પ્રાચીન સમયની અંદર માત્ર પથ્થરનો ઉપયોગ કરતો હતો એ માનવી આજે આકાશમાં ઉડવા લાગ્યો છે. આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ ગણાય છે. ખાલી જગ્યામાં પૂછાય રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ખનિજો શું ગણાય છે તો કરોડરજ્જુ ગણાય છે. યુએસ અને રશિયા ખનિજોના ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તા બની શક્યા. યુએસ અને રશિયા ખનિજોના ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તા બની શક્યા. એ લોકોએ ખનિજોનો ખૂબ ઉપયોગ કર્યો એટલે આજે એ મહાસત્તા બની શક્યા. બંને રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે. બંને રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય એટલે એ લોકો પાસે ખનિજ તો છે પાછી એમાંય વિવિધતા વાળી છે. એવું નથી કે કોઈ દેશ પાસે એક જ ખનિજ છે. વૈવિધ્ય છે અને ખૂબ મોટા પ્રમાણમાં છે એટલે સમૃદ્ધિથી સંપન્ન છે. હવે જે દેશ પાસે આટલી બધી સમૃદ્ધિ હોય ખનિજની એના ઉદ્યોગોના વિકાસ કેટલા બધા થયા હોય એટલે એની નિકાસ બહુ મોટી હોય એટલે એની આવક પણ ખૂબ ઊંચી હોય. હવે તમારે આટલું સમજાવ્યા પછી એક જ લીટીમાં જવાબ આપવાનો છે કે તો ભારત કેમ મહાસત્તા ન બની શક્યું. તો તમે છેલ્લા બે મુદ્દા લખો કે ભારત દેશમાં વિપુલ પ્રમાણમાં એટલે મોટા પ્રમાણમાં ખનિજો હોવા છતાં આપણે ત્યાં કઈ ખનિજો નથી એવું નથી. ભારત પાસે બધા જ ખનિજો છે ભલે પ્રમાણ ઓછું હોતું હોય. ભારતમાં લોખંડ નીકળે છે, બોક્સાઇટ નીકળે છે, કોલસો નીકળે છે. તો ભારતમાં ખનિજોનો વિપુલ ભંડાર છે છતાં કારણ શું છે એ લાંબા સમયની પરાધીનતા. આપણે લાંબા સમય પરાધીન રહ્યા. કોની પાસે પરાધીન રહ્યા? અંગ્રેજોની નીચે રહ્યા. 150 થી 200 વર્ષની આપણી ગુલામી. આપણો દેશ હોવા છતાં, આપણા દેશમાં ખનિજ હોવા છતાં આપણા દેશમાં આપણી કોઈ નિર્ણય શક્તિ હતી નહીં. અંગ્રેજો કરે અને અંગ્રેજો કહે એમ કરવાનું હતું એટલે આપણે કોઈ નિર્ણય વિકાસનો લઈ શક્યા નહીં. આપણા હાથમાં તો ભારત ક્યારે આવ્યો? 1947માં તો હજી અંગ્રેજો ગયા. 1950 થી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. પછી આપણી પાસે સત્તા આવી ત્યારે આ દેશો તો કેટલા બધા આગળ વયા ગયા હોય. ખનિજો હોવા છતાં આપણે ઉપયોગ ન કરી શક્યા એનું કારણ લાંબા સમયની પરાધીનતા. આપણે બહુ ગુલામી ભોગવી અંગ્રેજોની. અને બીજું ટેકનિકલ જ્ઞાનનો અભાવ. ભારતની નિરક્ષરતા હોવાથી કઈ ખનિજ કઈ રીતે વાપરવી ટેકનિકલ જ્ઞાનનો અભાવ અને આર્થિક વિકાસ ઓછો. એને કારણે આર્થિક વિકાસ ઓછો થયો. તેથી ભારત વિશ્વની મહાસત્તા બની શક્યું નહીં. જો મિત્રો આખો જવાબ અહીંયા છે. 5 મુદ્દાનો 3 માર્કનો અથવા 2 માર્કનો પ્રશ્ન છે કે ખનિજ ક્ષેત્રના વિકાસમાં ભારત
વિશ્વની મહાસત્તા સાથી બની શક્યું નથી. પહેલો જ મુદ્દો લખો કે પાષાણ યુગનો માનવી. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ભૂગોળ પ્રકરણ 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો ચાલુ કર્યું છે. આપણે જોઈ ગયા કે અનંતકાળ એટલે કે આદિકાળમાં માનવીની જરૂરિયાતો મર્યાદિત હતી. એટલે કે આદિમાનવ હતો એને તો માત્ર ખાવું અને સૂવું બે જરૂરિયાતો હતી. આ ખનિજો છે એ તો પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી છે, પણ મેં તમને કીધું એમ જરૂરિયાત એ શોધની માતા છે. જ્યાં સુધી આપણને જરૂર ન પડે ત્યાં સુધી આપણે શોધ કરતા નથી. એટલે આદિમાનવને જરૂર નહોતી એટલે એણે કોઈ દિવસ શોધ્યું નહોતું. પણ આજનો માનવી છે જે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે, એટલે ગુફાથી ઘર સુધીની જે વિકાસ યાત્રા છે એમાં ખનિજ સંસાધનોનો બહુ જ મહત્વનો ફાળો છે. આજના માનવીને ખબર છે કે આ ખનિજ છે એની શું કિંમત છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર એના ખનિજો ઉપર આધાર, કારણ કે ખનિજો છે એ રાષ્ટ્રની કરોડરજ્જુ છે. રશિયા અને અમેરિકા મહાસત્તા બની શક્યા કારણ કે એ લોકોએ ખનિજોનો ભરપૂર ઉપયોગ કર્યો. અને આપણે એ પણ ચર્ચા કરી કે બધા જ યુગોના નામ પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને અણુ યુગ ખનિજો ઉપરથી માનવ જીવનના વિકાસના તબક્કા નક્કી થયા છે. આદિમાનવનો તબક્કો પાષાણ યુગનો હતો. ત્યારબાદ સૌપ્રથમ તાંબુ મળ્યું એટલે તામ્ર યુગ આવ્યો. ત્યાર પછી કાંસ્ય એટલે કાંસ્ય યુગ, પછી લોહ યુગ અને હવેનો અણુ યુગ છે. આધુનિક ટેકનોલોજીમાં અણુ યુગ છે. તો આપણે જોયું કે જેમ જેમ સમય બદલાતો ગયો એમ ધાતુઓ, એના ઉપયોગ, ટેકનોલોજી બદલાતી ગઈ. એટલે આજના યુગને તો ખનિજ યુગ કહેવામાં આવે છે. આપણે ઉઠીએ ત્યારથી આપણા રસોડામાં તમે જુઓ તો ગેસના ચૂલાથી શરૂ કરીને આપણા રસોઈના વાસણો, આપણા ઘર વપરાશની જે ચીજ વસ્તુઓ છે, તમામ જગ્યાએ કોઈ ને કોઈ ખનિજોનો ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે. તો આપણે ખનિજ શું છે આપણે જોયું કે કુદરતી રીતે ખનિજ છે એ કુદરતી સંસાધન છે, માનવ સર્જિત નથી. તો ખનિજ છે એ કુદરતી રીતે કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી ચોક્કસ રાસાયણિક બંધારણ સમગુણી ધરાવતો જે પદાર્થ છે એને ખનિજ કહેવાય. પછી ઘન સ્વરૂપે હોય, વાયુ સ્વરૂપે હોય અને પ્રવાહી સ્વરૂપે હોય. આપણે ઘન સ્વરૂપના ખનિજો જોયા લોખંડ, તાંબુ, જસત, મેંગેનીઝ, બોક્સાઇટ, અબ્રક. આપણે પ્રવાહીમાં જોયું પારો અને પેટ્રોલિયમ, અને વાયુમાં કુદરતી વાયુ. એમાં પણ આપણે અલગ અલગ ચર્ચા કરી ગયા હતા. કાલે આપણે પાઠનો સારાંશ જોયો અને આપણે પહેલા પ્રશ્નની ચર્ચા કરી હતી કે આદિમાનવ માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતો હતો. આજનો માનવી દેશના વિકાસ માટે અને પોતાના આર્થિક વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યો છે. અને આ માનવીની જે વિકાસ યાત્રા છે ઘરથી ગુફા સુધીની, એ આખી જે એની કૂચ છે એમાં આ સંસાધનોનો ફાળો ખૂબ મોટો છે. પહેલો પ્રશ્ન આપણે કાલે ચર્ચા કરી હતી કે ખનિજના ક્ષેત્રમાં ભારત વિશ્વની મહાસત્તા શા માટે ન બની શક્યું? તો આપણે જવાબ લખ્યો હતો કે પાષાણ યુગનો માનવી શક્તિ માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો, તે આજે હવે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે. માનવીને ખનિજ સાથેનો ગાઢ અને જૂનો સંબંધ છે. આજના ખનિજો છે કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. યુએસ અને રશિયા ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે મહાસત્તા બની શક્યા અને બંને રાષ્ટ્રો આજે ખનિજોનું વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે. ભારત પાસે વિપુલ પ્રમાણમાં ખનિજો હોવા છતાં ભારત વિશ્વની મહાસત્તા ન બની શક્યું એનું કારણ વર્ષો સુધીની પરાધીનતા, એટલે કે ઘણા બધા વર્ષો સુધી આપણે ગુલામી અવસ્થામાં રહ્યા. એટલે લાંબા સમયની પરાધીનતા, ટેકનિકલ જ્ઞાનનો અભાવ અને તેને કારણે આર્થિક વિકાસ ઓછો, માટે ભારત ખનિજના ક્ષેત્રમાં વિશ્વની મહાસત્તા બની શક્યું નહીં. હવે આજે આપણે બીજો પ્રશ્ન લઈએ છીએ. કે ખનિજ એટલે શું? ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરો. ખનિજ એટલે શું? ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરો. કુદરતી, કાર્બનિક, અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા રાસાયણિક સમગુણી બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે. તે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપમાં કયા કયા ખનિજો આવે તો કે લોખંડ, મેંગેનીઝ, સોનું અને ચાંદી. પ્રવાહી સ્વરૂપમાં પારો અને પેટ્રોલિયમ.
વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુ. આ જે બધા ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાંથી કઈ જગ્યાએથી કયું ખનિજ મળશે એ શેની ઉપર આધાર રાખે છે? તો કે પૃથ્વીના પોપડાની રચના કેવી છે એના ઉપરથી નક્કી થાય છે કે કઈ જગ્યાએથી કયા પ્રકારનું ખનિજ મળશે. ક્યાંથી લોખંડ મળશે, ક્યાંથી ખનિજ તેલ નીકળશે, ક્યાંથી કુદરતી વાયુ મળશે, ક્યાંથી મેંગેનીઝ મળશે, બોક્સાઇટ ક્યાંથી મળશે. આ બધું ક્યાંથી નક્કી થાય? તો કે પૃથ્વીના પોપડાની રચના છે. એટલે જ તમે જુઓ કે બધી જગ્યાએથી બધા ખનિજો મળી શકતા નથી. એ પૃથ્વીના પોપડાની રચના ઉપર આધાર રાખે છે. તો અહીંયા જુઓ, જે જગ્યાએ પૃથ્વીના આપણે ત્યાં ખડકોના પ્રકાર તમે 8 9 માં ભણી ગયા છો. જળકૃત ખડક હોય, અગ્નિકૃત ખડક હોય, પ્રસ્તર ખડક હોય, રૂપાંતરિત ખડક હોય. તો પૃથ્વીના પોપડાની ઉપર ક્યાં ક્યાં ખડકો છે એની ઉપરથી ખનિજો નક્કી થાય. તો આગ્નેય ખડક એટલે કે જે અગ્નિકૃત ખડક છે એમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી મળે છે. જ્યારે પ્રસ્તર ખડક છે એમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળે છે. અને રૂપાંતરિત ખડકમાંથી સ્લેટ, આરસ પાન અને હીરા મળે છે. તમને મિત્રો પ્રશ્ન એમ પૂછાય એમસીક્યુ માં કે એક વાક્યમાં આગ્નેય ખડકમાંથી કયા કયા ખનિજો મળે છે, પ્રસ્તરમાંથી ક્યાં મળે છે, અથવા તમને એ પૂછાય કે સ્લેટ, આરસ પાન અને હીરા એ કયા ખડકોમાંથી મળે છે? તો રૂપાંતરિત. નીચેનામાંથી કયું ખનિજ આગ્નેય ખડકનું ઉદાહરણ છે? તો આમાંથી એક હશે, બાકીના 3 નહીં હોય. નીચેનામાંથી કયું ખનિજ આગ્નેય ખડકનું ઉદાહરણ નથી? તો આમાંથી 3 હશે, એક નહીં હોય. એટલે મિત્રો તમને બરોબર ખબર હોવી જોઈએ કે આગ્નેય ખડકમાંથી કયા ખનિજો મળે છે, પ્રસ્તર ખડકોમાંથી કયા ખનિજો મળે છે અને રૂપાંતરિત ખનિજોમાંથી ખડકોમાંથી કયા ખનિજો મળે છે. હવે આપણને શું પૂછ્યું છે? ગુણવત્તા પ્રમાણે વર્ગીકરણ કરો. અગત્યનો પ્રશ્ન 3 માં ખનિજોનું તેના ગુણવત્તા પ્રમાણે વર્ગીકરણ કરો. જો વર્ગીકરણ કઈ રીતે કરવાનું છે પ્રશ્ન બરોબર સમજી લેજો, બહુ અગત્યનો છે. વર્ગીકરણ પૂછાય જ છે. એક પ્રશ્ન બોર્ડમાં હંમેશા કાં તો જંગલનું વર્ગીકરણ આવે, કાં તો જમીનોનું વર્ગીકરણ આવે, કાં તો ખનિજોનું વર્ગીકરણ આવે. એટલે એક પ્રશ્ન તો તમને વર્ગીકરણનો દર વર્ષે પૂછાય છે પરીક્ષામાં. તો હવે આપણે જોઈએ ખનિજોનું વર્ગીકરણ તેની ગુણવત્તા પ્રમાણે. હવે જુઓ ખનિજોનું વર્ગીકરણ કઈ રીતે કરવાનું? તો કે 3 રીતે. એક કરવાનું ધાતુમય ખનિજો, ધાતુમય ખનિજ, પછી અધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને ત્રીજું સંચાલન શક્તિના ખનિજ. હવે ધાતુમય ખનિજ છે ને એના 4 પ્રકાર પાડવાના. ધાતુમય ખનિજના પ્રકાર 4 પાડવાના. જો કિંમતી ધાતુમય, કિંમતી ધાતુમય, બીજું આવશે હલકી ધાતુમય, ત્રીજું આવશે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને ચોથું આવશે મિશ્ર રૂપે વપરાતા ખનિજો. હવે જુઓ કિંમતીમાં કિંમતી શું હોય? સૌથી મોંઘા અને છતાં ધાતુમય કિંમતી તો 3 હોય: સોનું, ચાંદી અને પ્લેટિનમ. આ મોંઘામાં મોંઘા, કિંમતી અને છતાં ધાતુમય હોય એવા. હલકા કયા હોય? તો કે મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટાઇટેનિયમ. હલકી ધાતુવાળા.
સામાન્ય આપણે રોજબરોજ ઉપયોગમાં લઈએ એવા તો કે લોખંડ, તાંબુ, કાંસુ, જસર, નિકલ, સીસુ વગેરે આ બધા આપણે રોજિંદા વપરાશમાં લેતા હોઈએ છીએ, જે સામાન્ય ઉપયોગમાં વપરાય છે. મિશ્ર રૂપે વપરાતા હોય એવા ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન અને આપણે વાપરીએ છીએ મેંગેનીઝ. એને એકલા વાપરી શકાતા નથી, મિશ્ર કરવા પડે. આ મિશ્ર રૂપે એટલે કે એ ખનિજો એકલા ન વાપરી શકાય. જેમ લોખંડને આપણે એકલું સ્વતંત્ર વાપરી શકીએ, એમાં આ ખનિજોને કોઈને કોઈ ખનિજ સાથે મિશ્ર કરીને વાપરવા પડે તો જેનો ઉપયોગ કરી શકાય. એટલે આ તારે ચાર તમારે યાદ રાખવાના. આ પ્રશ્ન 2 માર્કનો છે. માત્ર તમને એમ પૂછાય 2 માર્કમાં કે ધાતુમય ખનિજોનું વર્ગીકરણ કરો. જો આ પ્રશ્ન જુદો છે, ખનિજોનું વર્ગીકરણ કરો, તો બધા જ પ્રકાર બતાવવાના. પણ પ્રશ્ન તમને એમ જ પૂછાણો છે કે ધાતુમય ખનિજોનું વર્ગીકરણ કરો, તો 2 જ માર્કમાં તમારે ધાતુમય ખનિજોના 4 પ્રકારો બતાવવાના છે. કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો અને મિશ્ર રૂપે વપરાતી ખનિજો. કિંમતી ધાતુમય ખનિજોમાં આવશે સોનું, ચાંદી અને પ્લેટિનમ. હલકી ધાતુમયમાં આવશે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટાઇટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજમાં લોખંડ, તાંબુ, કાંસુ, જસત, નિકલ અને સીસુ. અને મિશ્ર રૂપે વપરાય છે એમાં ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન અને મેંગેનીઝ. હવે અધાતુમય કે જે કઠણ નથી, જેને ભાંગી શકાય છે, જેનો ભૂકો થઈ શકે છે, જે તૂટી શકે છે, એવા અધાતુમય ખનિજો તો ચૂનાનો પથ્થર, એસ્બેસ્ટોસ, ચોક, હીરા, જીપ્સમ એટલે ચિરોડી. જે અધાતુમય ખનિજો છે અબ્રક, સલ્ફર, આ બધા અધાતુમય, જેને તમે ભાંગી શકો છો, તોડી શકો છો, જેનો ભૂકો થઈ શકે છે, આ બધા અધાતુમય ખનિજો છે. ફ્લોરસ્પાર. અને સંચાલન શક્તિ જેનાથી ચાલે છે તો ખનિજ તેલ અને કુદરતી વાયુ. ખનિજ તેલ, કુદરતી વાયુ, કોલસો, યુરેનિયમ અને થોરિયમ. બરોબર? તો મિત્રો આ તમારું થયું 3 માર્કનો પ્રશ્ન. આખો 3 માર્કનો પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન. ખનિજોનું વર્ગીકરણ કરો. જો પ્રશ્ન બરાબર સમજો શું લખ્યું છે. ખનિજોનું વર્ગીકરણ કરો તો 3 વર્ગીકરણ આપો. માત્ર ધાતુમયનું કરો તો 4 પ્રકાર આપો. 1 માર્કમાં પૂછાય અધાતુમય ખનિજો ક્યાં છે, સંચાલન શક્તિના ખનિજો ક્યાં છે. બરોબર? તો આ રીતે તમે જ્યારે બોર્ડમાં પ્રશ્ન લખતા હશો ત્યારે તમારે સપ્લિમેન્ટરી જે હશે, તમારું આન્સર પેપર હશે, એમાં ઊભું લખવાનું છે. મેં તો અહીંયા બોર્ડ મોટું છે એટલે આડું લખ્યું છે. તમે આડું વર્ગીકરણ નહીં કરી શકો, તમારે ઊભું વર્ગીકરણ કરવાનું. જેમ કે હું તમને એક ઉદાહરણ બતાવી દઉં છું, તમારે એ રીતે કરવાનું. કારણ કે અહીંયા તો આપણી પાસે બોર્ડ મોટું હોય એટલે આપણે આટલું કરી શકીએ. તમારી પાસે જે આન્સર કીનો પેજ હશે એ આટલું પહોળું નહીં હોય, એટલે તમારે જે રીતે પેજ હોય એ રીતે ભલે 1.5 પાનાનું થાય, 2 પાનાનું થાય એનો વાંધો નહીં, સામસામા પાનાનું થાય એનો વાંધો નહીં, તમારે ઊભું જ કરવાનું. આ રીતે સૌથી પહેલા સ્ટાર્ટ કરીને તમારે લખવાનું ધાતુમય ખનિજો.
બરાબર, એની નીચે અંડરલાઈન કરવાની, એમાં તમારે પ્રકાર બતાવવાના. આમ કિંમતી ધાતુમય, હલકી ધાતુમય, સામાન્ય ઉપયોગમાં ધાતુમય અને મિશ્ર રૂપે વપરાતી. બરોબર, અહીંયા ઉદાહરણ લખવાના. આમ સોનું, ચાંદી, બરાબર, આમાં મેંગેનીઝ, સામાન્યમાં લોખંડ અને મિશ્ર રૂપે આવતો હોય. હવે પાછો સ્ટાર્ટ કરી દેવાનો, પાછી બોલપેન પટ્ટી નાખવાની, લખવાનું અધાતુમય ખનિજો, એમાં અંડરલાઈન કરીને લખવાનું. સોરી, અબ્રક, ફ્લોરસ્પાર. બરોબર, પાછો સ્ટાર કરીને લખવાનું સંચાલન શક્તિના ખનિજો. બરોબર, આ રીતે તમારે ઊભું વર્ગીકરણ કરવાનું છે. આ તો મેં તમને ઉદાહરણ આપ્યું, તમે આટલું નહીં કરતા, તમે ઊભું વર્ગીકરણ કરશો. બે બોલપેન રાખજો, જ્યાં જ્યાં મુખ્ય મુદ્દો આવે ત્યાં બોલપેન બદલી નાખવાની, બ્લેક રાખવાની અને બાકી મુદ્દા બ્લુ રાખવાના. હવે આપણે સૌથી પહેલા શરૂ કરીએ છીએ લોખંડ. સૌથી ધાતુમય ખનિજોથી શરૂઆત કરીએ છીએ. આમાંથી તમને એમસીક્યુ ઉપયોગિતા, કોઈ પણ ખનિજની ઉપયોગિતા 2 માર્કમાં પૂછી શકાય. તો લોખંડમાં ઉપયોગિતા જણાવો. પહેલી જ ખનિજ લઈએ છીએ આપણે, લોખંડની ઉપયોગિતા જણાવો. લોખંડ છે એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ છે. આધુનિક વિશ્વમાં ઔદ્યોગિક પાયા સમાન છે. કોઈ પણ મશીન હોય, નાનામાં નાની ટાંકણી કેમ ન હોય, નાનામાં નાની સ્ટેપલરની પિન હોય, એની શરૂઆત લોખંડથી જ થાય છે. એટલે અત્યારના સમયમાં જે કાંઈ ઉદ્યોગો છે આખી દુનિયામાં, એમાં લોખંડ છે એ પાયાની ખનિજ ગણાય છે. ટાંકણીથી માંડીને મોટા યંત્રો, મોટર ગાડીઓ, વિમાનો, જહાજો, રેલવેના પુલ, બંધો, મકાનો, શસ્ત્રો, બધામાં એનો ઉપયોગ થાય છે, વ્યાપક ઉપયોગ થાય છે. સસ્તું, મજબૂત અને ટકાઉ છે. યંત્રો, પુલો, મકાનો, ગાડીઓ, શસ્ત્રો વગેરેમાં ઉપયોગ થાય છે. સસ્તું અને ટકાઉ છે, ખૂબ મજબૂત છે. સસ્તું છે, પાછું ખૂબ મજબૂત છે. એટલે અન્ય ધાતુ સાથે ભળી જવાનો ગુણધર્મ છે. અન્ય ધાતુ સાથે ભળી જવાનો ગુણધર્મ ધરાવે છે. લોખંડને તમે કોઈ પણ ધાતુ સાથે ભેળવી દો, ભળી જાય. તેથી મહત્વની ખનિજ છે. હવે તમને એમ થાય કે આટલા બધા ધાતુમય ખનિજો છે, એમાં પહેલું લોખંડ જ કેમ આવ્યું? કારણ કે મહત્વની ખનિજ છે. 2 માર્કમાં કોઈ પેપર સેટર એવો હોય અને એને તમારી બુદ્ધિની કસોટી કરવી હોય તો એવું પૂછી શકે 2 માર્કમાં કે વિધાન સમજાવો, લોખંડ મહત્વની ખનિજ સાથી ગણાય છે. તો પહેલો જ મુદ્દો લખવાનો કે આધુનિક વિશ્વમાં ઔદ્યોગિક પાયામાં સૌથી પહેલા લોખંડનું મહત્વનું સ્થાન છે. ટાંકણીથી શરૂ કરીને યંત્રો, પુલો, મકાનો, શસ્ત્રો, ગાડીઓ વગેરેમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. મજબૂત, સસ્તું અને ટકાઉ છે અને સરળતાથી મળી આવે છે. અન્ય ધાતુ સાથે ભળી જવાનો ગુણધર્મ છે. તેથી લોખંડ મહત્વની ખનિજ ગણાય છે. હવે બીજો પ્રશ્ન, ઘડતરથી કેવું લોખંડ કેવી રીતે મળે છે? ઘડતરનું લોખંડ આપણને
કેવી રીતે મળે છે? પ્રશ્ન આમ પૂછાય, ખડતરમાંથી લોખંડ કેવી રીતે મળે છે? તમને 8મા 9માં એ તો ખબર જ હશે કે પૃથ્વીના પેટાળમાંથી જ લોખંડ મળે, સપાટી ઉપરમાંથી મળે નહીં. લોખંડ નીકળે ત્યારે અશુદ્ધ સ્વરૂપે હોય, બહુ જ એની સાથે બધી અશુદ્ધિઓ ભળેલી હોય, એટલે એને કાચું લોખંડ કહેવાય. અને કાચા લોખંડને શું કહેવાય? લોહ અયસ્ક. કોઈ પણ કાચું જે લોખંડ હોય એની માટે અયસ્ક શબ્દ વાપરવામાં આવે છે. એટલે કાચું લોખંડ હોય એને લોહ અયસ્ક કહેવાય. બહુ જ મોટી ભઠ્ઠી હોય એમાં એને તપાવવું પડે. લોખંડ ખૂબ કાળું હોય, કાર્બન તત્વ હોય, એટલે એને તપાવો એટલે કાર્બન તત્વ દૂર થઈ જાય. તો આપણે ચર્ચા મળીએ. લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે. સૌથી પહેલો મુદ્દો લખો, લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે. લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે અને એને શુદ્ધ કરવા ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે. તેને શુદ્ધ કરવા ચૂનાની સાથે તપાવી કોલસો અને ચૂનો તપાવી ગાળવામાં આવે છે. તમે વિચાર કરો કે આ લોખંડ ધાતુમય છે, એને તપાવીને લિક્વિડ સ્વરૂપ કરવાનું છે તો એને કેટલો તાપ જોઈએ? આ કઈ આપણી સામાન્ય રસોઈ છે? બટેટા બાફવાના છે કે તરત 10 મિનિટમાં સીટી બોલી જાય? આટલું મોટું કઠણ લોખંડ એને લિક્વિડ કરવાનું છે, પ્રવાહી કરવાનું છે, તો તાપ કેટલો જોઈએ? એટલે કોલસાની સાથે ચૂનો નાખીને ખૂબ તપાવવામાં આવે છે અને પછી એને ગાળી લેવામાં આવે છે. ગાળી લઈએ એટલે આપણને કયું લોખંડ મળે છે? ગાળ્યા બાદ જે લોખંડ મળે છે ને એ ઢાળાનું લોખંડ મળે છે. ઢાળાનું લોખંડ મળે છે. હજી લોખંડ નથી મળ્યું આપણને હળદરમાંથી. હળદરનું લોખંડ કેવી રીતે મળે? જેમાંથી આપણે શસ્ત્રો ઘડી શકીએ, યંત્રો ઘડી શકીએ, આપણે પાવડા અને તગારા અને ત્રિકમ ને કોષ ને સળિયા ને બધું બનાવી શકીએ. એ હળદરનું લોખંડ કહેવાય. હજી તો એને ગાળ્યું એટલે આપણને ઢાળાનું લોખંડ મળ્યું. અને ઢાળાના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા ઢાળાના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા જે લોખંડ મળે તે હળદરનું લોખંડ છે. જો તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે હળદરનું લોખંડ કઈ રીતે મળે છે? હળદરનું લોખંડ કઈ રીતે મળે? તો આખી વિધિ બતાવવાની છે કે લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે, તેને શુદ્ધ કરવા ચૂનાની સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે એટલે ઢાળાનું લોખંડ મળે છે. અને ઢાળાના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા જે લોખંડ મળે એ હળદરનું લોખંડ મળે છે. અને હવે આપણે આજનો છેલ્લો ટોપિકની ચર્ચા કરી લઈએ એટલે લોખંડનો ટોપિક પૂરો થઈ જશે. ટાઈમ પણ આપણો પૂરો થવા આવ્યો છે લેક્ચરનો. છેલ્લો ટોપિક આપણે ચર્ચા કરી લઈએ. લોખંડના પ્રકાર કેટલા, ક્યાં ક્યાં? લોખંડના પ્રકારો 4 પ્રકારનું લોખંડ મળે છે. હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લોખંડ, મેગ્નેટાઇટ લોખંડ, ત્રીજું છે લિમોનાઇટ અને સિડેરાઇટ. લિમોનાઇટ લોખંડ અને ચોથું છે
સિડેરાઇટ લોખંડ. જો આ રીતે 1 માર્કનો પ્રશ્ન. લોખંડના પ્રકાર કેટલા ક્યાં ક્યાં? લોખંડના પ્રકાર છે 4: હેમેટાઇટ લોખંડ, મેગ્નેટાઇટ લોખંડ, લિમોનાઇટ લોખંડ અને સિડેરાઇટ લોખંડ. ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાં મળે છે? તો ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાં મળે છે. ખાલી જગ્યા માટે અગત્યનો પ્રશ્ન છે. ભારતમાં સૌથી વધુ લોખંડ ક્યાં મળે છે? નકશા માટે અગત્યનો પ્રશ્ન છે. તમને આપેલા ભારતના નકશામાં લોખંડ ઉત્પન્ન કરતું રાજ્ય દર્શાવો, તો તમારે લોખંડની સંજ્ઞા કર્ણાટક રાજ્યમાં કરવી પડે. એટલે સૌથી વધુ લોખંડ કર્ણાટકમાં મળે છે. ત્યારબાદ ધીમે ધીમે બીજા કયા કયા રાજ્યોમાં? તો ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી પણ મળે છે. આંધ્રપ્રદેશમાંથી પણ મળે છે. તો અહીંયા મિત્રો લોખંડની ધાતુ પૂરી થઈ અને મને લાગે છે કે સમય પણ પૂરો થવા આવ્યો છે. તો આપણે આવતીકાલે પાછા ફરીથી નવા લેક્ચરમાં બીજી ધાતુઓની ચર્ચા કરીશું. હું અહીંયાથી હોમવર્ક આપું છું, એ તમે નોંધી લેશો અને હોમવર્ક ટીચરને સમયસર પહોંચાડી દેશો. આમાંથી તમને નકશો પૂછાશે, કોઈ પણ ધાતુ 1 માર્કનો અને 2 માર્કનો પ્રશ્ન પૂછાશે. આ રીતે આ ચેપ્ટરને 3 માર્ક ફાળવેલા છે. એટલે કોઈ પણ ખનિજની ઉપયોગિતા પૂછાય, 3 માર્કમાં એકનું વર્ગીકરણ પણ પૂછી લે, 2 માર્કમાં વર્ગીકરણ પૂછે, કોઈ પણ રીતે આમાંથી તમને પ્રશ્ન પૂછી શકાય એમ છે. એટલે પહેલો પ્રશ્ન લખો, ખનિજનું વર્ગીકરણ સમજાવો. ખનિજનું વર્ગીકરણ સમજાવો. મેં તમને સમજાવ્યું એ રીતે ઊભા રીતે તમારી પેજમાં આડું ન સમજાવતા ઊભું સમજાવજો, જેથી તમને એ ટેવ પડી જાય. બરોબર? પ્રશ્ન 2, ખનિજ ક્ષેત્રે ભારત વિશ્વની મહાસત્તા સાથી બની શક્યું નથી. વિશ્વની મહાસત્તા સાથી બની શક્યું નથી ખનિજ ક્ષેત્રે. અને ત્રીજો પ્રશ્ન, ખનિજ એટલે શું? ખનિજ એટલે શું? લોખંડના પ્રકારો જણાવો. આટલા પ્રશ્નો મિત્રો હોમવર્કમાં કરજો અને લખતા બધું યાદ રાખી લેજો. ન સમજાયું હોય તો ફોન કરીને પૂછી લેજો. ફરીથી જલ્દી કાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. અસ્તુ.